શહેરના હલકા ટોકીજ નજીક આવેલ પાનની દુકાનમાં આવારા તત્વોએ તોડફોડ કરતા પોલીસ ઘટના સ્થળે આવીને વધુ તપાસ હાથ ધરી હતી। ભાવનગર શહેરના હલકા ટોકીજ યા ખવાજા ગરીબે નવાજ નામની દુકાનમાં આવારા તત્વોએ તોડફોડ કરવામાં આવી હતી। મળતી માહિતી મુજબ હલકા ટોકીજ નજીક આવેલ પાનની દુકાનમાં સલીમભાઈ શેખ નામની દુકાન ધરાવે છે, જ્યાં નજીવી બાબતે કોઈ બોલાચાલી થઈ હતી। જ્યારે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં સલીમભાઈ ફરિયાદ નોંધાવવા ગયા હતા તે દરમિયાન કોઈ અજાણ્યા શખ્સોને લઈને આવીને દુકાનમાં તોડફોડ કરવામાં આવી હતી। આ બનાવ બનતા લોકોના ટોળા એકઠા થઈ જવા પામ્યા હતા। शेख वहाब सलीम भाई हल्का टोकीज बोले बधुनो काचो मारे बहार दुकान है या खाजा गरीबे जोवाय बराबर पहला फोन में एने मने गाड़ू हती तो मैंने कीधुं कि गाड़ू देमो मने शा माटे गाड़ू दो छो खोटे रीते गाड़ू दो छो बराबर तो हूँ हूँ तने जोई लईश ने आम जोई लईश ने ते छतां हूँ सीधो एडिविजने फरियाद करवा गयो। एडिविजने फरियाद करवा गयो तो अमारी दुकान में बधुं तोड़ी फोड़ी नाख्युं। 45,000 रुपया था, 45,000 मारा वे गया। पंखो फरीद बधुं मारुं तोड़ी नाख्युं। मने कांई नो रहेवो दीधो, नो धंधो नहीं काढतो। હવે આવા માણા કેવા એમ મને મગજમાં નતો। તે કેટલા જણા હતા? એ હતા 7-8 જણ તલવારોના ધારિયાને બધું લઈને આવ્યા હતા। નામ આવડે છે તમને? એકનું નામ અહીંયા છે, બાકી બીજા બે જણના ફોન નંબર મારી પાસે હાજરમાં છે। એ વિશે પોલીસ ફરિયાદ કરી? પોલીસ ફરિયાદ કરવા ગયો ત્યારે આ વસ્તુ કરી એ લોકોએ। હું ના પોલીસ સ્ટેશન હતો ને એ લોકોએ ધબધપટી બોલાવ્યા। ના સાહેબને મેં અરજી કરી કે ભાઈ નાની ફોન આવે કે અમારી દુકાનમાં બધું તોડી ફોડી નાખ્યું।